નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી ગ્રામરમાં સેમ 1માં ચેપ્ટર 9 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો ભૂતકાળની એક્સરસાઇઝ જોઈશું અને સમજણ મેળવીશું. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. પહેલું છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. એમાં ટુ બીના ક્રિયાપદો તો એમ, ઇઝ અને આર છે. તો આઈ સાથે એમ, યુ સાથે આર અને હી, શી, ઇટ સાથે ઇઝ આવશે. અને બહુવચન હોય તો વી સાથે આર, યુ સાથે આર અને દે સાથે આર. ત્યાર પછી છે ટુ હેવના રૂપો તો આઈ, વી, યુ, ધે સાથે હેવ અને બાકીના સાથે હેઝ. ત્યાર પછી હવે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કઈ જગ્યાએ થાય તો રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયા દર્શાવવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. તો એના માટે અહીંયા તમને ટુ બીનું મૂળ રૂપ આપેલું હોય અને કઈ રીતે લખવાનું એ આપેલું છે. તો જો એક વચન હોય તો તમે આગળ જોયું કે એમ, ઇઝ, આર, વોઝ, વેર લાગે, પરંતુ સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદની પાછળ મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ લાગે છે. જેમ કે આઈ પ્લે, હું રમું છું. વી પ્લે, અમે રમીએ છીએ. યુ પ્લે, તું રમે છો. યુ પ્લે, તમે રમો છો. દે પ્લે, તેઓ રમે છે. પરંતુ અહીંયા હી, શી, ઇટ છે એની સાથે એસ અથવા ઈએસ વાળું રૂપ આવશે. અને એસ અથવા ઈએસ કઈ રીતે લાગશે? બહુવચનના નિયમના આધારે, જેના વિશે આપણે જાણકારી મેળવીએ. દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાતું હોય છે, પરંતુ ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને એસ પ્રત્યય લાગે છે. ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે જો એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આપેલા હોય તો તેમની પાછળ પ્રત્યય એસ લાગે. જેમ કે પાસ, પાસ્ડ, વોશ, વોશિશ, ટીચ, ટીચીસ, ફિક્સ, ફિક્સીસ, ગો, ગોઝ. એ જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આપેલો હોય તો વાયની જગ્યાએ આઈઈએસ પ્રત્યય લાગે. જેમ કે ટ્રાય તો ટ્રાઈસ, ફ્લાય તો ફ્લાઈસ, ક્રાય તો ક્રાઈસ. પણ ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય તો એસ પ્રત્યય લાગશે. જેમ કે પ્લે તો પ્લેસ, બાય તો બાય, સે તો સે. એટલે કે વાય હોય અને એની આગળ જો એ આઈ હોય, શું એનો કોઈ પણ અક્ષર આપેલો હોય તો વાયનો આઈ કરી ઈએસ લગાવવાનો. અને વાયની આગળ એ આઈ ઓ યુ માંથી કોઈ પણ એક અક્ષર આપેલો હોય તો એમાં વાયનો આઈ કરવાનો નહીં, ડાયરેક્ટ એસ લગાવી દેવાનો, જે આપણે બહુવચનના નિયમોમાં ભણી ચૂક્યા છીએ. ત્યાર પછી છે ડુ ડઝના સાદા વર્તમાનકાળના રૂપો તો આઈ સાથે ડુ, વી સાથે ડુ, યુ સાથે ડુ, ધે સાથે ડુ, પરંતુ હી, શી, ઇટ સાથે ડઝ આવશે. એ જ રીતે જો નકાર હોય તો આઈ ડુ નોટ, વી ડુ નોટ, યુ ડુ નોટ, ધે ડુ નોટ, પરંતુ હી, શી, ઇટ સાથે ડઝ નોટ આવશે. ત્યાર પછી આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ આઈ લાઇક ક્રિકેટ, આઈ ડુ નોટ લાઇક ક્રિકેટ. અમન કેચીસ ધ બોલ, અહીંયા ઈએસ છે, જો ડઝ લાગશે તો મૂળ રૂપ આવી જશે. જેમ કે અમન ડઝ નોટ કેચ ધ બોલ. ધે સીટ ઇન ધ ગાર્ડન, ધે ડુ નોટ સીટ ઇન ધ ગાર્ડન. ત્યાર પછી આપણે એક્ટિવિટી જોઈએ. કૌંસમાં આપેલ ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો તો આઈ સાથે મૂળ રૂપ એટલે લાઇકનું લાઇક. મિસ્ટર વ્યાસ તો એ ઈ, શીટમાં આવે તો એની સાથે ડઝ લાગે તો એસ કે ઈએસ વાળું રૂપ. અને સિમ્પલી તમે એ રીતે યાદ રાખી શકો કે આઈ, વી, યુ, ધે હોય તો મૂળ રૂપ અને ન હોય તો એસ કે ઈએસ વાળું રૂપ. ધ બોયઝ તો એની સાથે આવશે પ્લે. વી લર્ન ગ્રામર. રોહન પાસીસ. અતુલ વોચિસ મૂવી એવરી સન્ડે. અહીંયા કાઉ છે તો કાઉ સાથે ગીવ્સ, યુ સાથે રીડ, અમન સાથે ક્રાઇડ, વાયનો આઈ કરી ઈએસ, શીતલ સાથે ડાન્સ, એસ લાગશે. વી રન ફાસ્ટ. અ ટેલર ટીચનું ટીચીસ. મિસ્ટર પંડ્યા એટલે ગોનું ગોઝ. ધ પ્યુન ક્લોઝ. મયુર ઓપન્સ ધ વિન્ડો. દે વોક વેરી સ્લોલી. મનુભાઈ ડ્રાઇવ્સ ધ બસ કેરફુલી. રાજ એન્ડ અમન, અહીંયા બે નામ છે એટલે પુશ. એક કરતાં વધારે હોય તો જે નામ હોય એનું એ જ ક્રિયાપદ આવશે. તારક ફ્લાઇસ અ કાઇટ. અ ડોંકી બ્રોક્સ. ત્યાર પછી વી પ્રે
in the morning. The dog chases the cat. They come home late. Mohan climbs up a tree. Rita reaches school early. Ramu rings the bell. You jump up high. The children clap their hands. They catch the thief. I eat an apple every day. ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું. ઉદાહરણ પ્રમાણે નકાર વાક્ય બનાવો. નકાર વાક્ય બનાવતા પહેલા એક વસ્તુ ખાસ યાદ રાખજો કે હી શી ઈટ હોય તો એની સાથે ડઝ નોટ આવશે અને આઈ વી યુ દે હશે તો એની સાથે ડુ નોટ આવશે. જેમ કે વી એન્જોય વોકિંગ, વી ડુ નોટ એન્જોય walking. Raj catches the thief. Raj does not catch the thief. Mr. Modi teach maths. Mr. Modi does not teach the maths. The children watches TV. The children does not watch TV. I drink milk. I do not drink milk. They run fast. They do not run fast. Mohit drives a car. તો અહીંયા મોહિત છે તો એની સાથે ડઝ આવે છે તો જો ડ્રાઇવ્સનું ડ્રાઈવ થઈ જશે. Sheetal writes on the blackboard. Sheetal does not write on the blackboard. He sings a song. We do not sing a song. Father reaches home late. Father does not reach home late. The peon rings the bell. The peon does not ring the bell. એવી રીતે અહીંયા તમને ઉદાહરણ આપેલા છે જે તમને આ સરળતાથી સમજાઈ જશે કે he she સાથે does not, I we you they સાથે ડુ નોટ. અને જ્યાં તમે ડઝ નોટ અથવા ડુ નોટ લખો છો તો ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે જે રાઇટ સ્પેલિંગ છે એ અહીંયા તમને આપેલું છે ક્લોઝીસ. જો ક્લોઝનો રાઇટ સ્પેલિંગ શું છે CLOSE, પરંતુ અહીંયા વધારાનો S આપેલો છે, પરંતુ એ જ્યારે ડઝ નોટ સાથે આવશે ત્યારે S નીકળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો જેથી આગળના વિડીયો તમને મળતા રહે.